વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સામગ્રીમાં રવાનો શીરો કરીને બતાડવાની છું. તો મેં એની માટે અડધો વાટકો રવો લીધો છે, અડધો વાટકો ઘી, 3/4 કપ મેં મિશ્રી લીધી છે અને આ જ માપથી 2 વાટકા મેં દૂધ લીધું છે જે મેં ગરમ કરી લીધું છે. અને અહીંયા આગળ આ અંદર પધરાવવા માટે બદામ, કાજુ, કિસમિસ અને આ પિસ્તા અને આ મેં એક મીડિયમ કેળું લીધું છે અને આ એલચીનો ભૂક્કો છે. એટલે હવે આપણે આ ગેસને આમાં આપણે સૌ પ્રથમ તો ઘી પધરાવી દઈશું અને બધો જ સૂકો મેવો આપણે એને ડ્રાય અને આમાં એને શેકી લઈશું. અને મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હું આમાં આમાં તળી લઈશ અને થોડોક રહેવા દઈશ કે જે ઉપર ગાર્નિશિંગ માટે. તો તમે જોઈ શકો છો કે આપણી આ બદામ તળાઈ ગઈ છે. એટલે હવે આપણે એને કાઢી લઈશું. પછી એવી જ રીતે હું આમાં કાજુ તળી લઈશ. આપણું તળાઈ ગયું છે. હવે હું આમાં આ રવો પધરાવી દઈશ. અને હવે એને શેકાવા દઈશ સાવ ધીમા તાપે. તો તમે જોઈ શકો છો કે મેં રવો પધરાવી દીધો છે અને હવે એને થોડોક બ્રાઉન થવા દઈશ અને પછી આજે આપણે કેળું છે એ પધરાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે થોડોક મેં આ કેળાના પીસીસ કરી લીધા છે. આ થોડુંક મીડિયમ પાકું કેળું મેં લીધું છે અને હવે આપણે થોડોક બ્રાઉન કલર થશે, થોડોક બ્રાઉન કલર થવા દઈશું રવાનો અને પછી આપણે કેળું થોડોક થશે પછી એમાં કેળાને ઘીમાં આપણે શેકવું જરૂરી છે. તો આપણો થોડો બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે હું આને કેળું પધરાવી દઈશ અને એને ઘીમાં શેકીશ.
તમે જોઈ શકો છો કે આપણું કેળું પણ સારું શેકાઈ ગયું છે અને હજી એને 2-5 મિનિટ રહેવા દઈશ, 2 મિનિટ. અને પછી એને આ જે આપણે બે વાટકા દૂધને જે ગરમ કરીને રાખ્યું છે હું એને પધરાવી દઈશ. અને પછી આપણે દૂધ એબ્ઝોર્બ થઈ જશે પછી એમાં આપણે આ મિશ્રી પધરાવીશું અને પછી આપણે એલચીનો ભૂક્કો પણ પધરાવી દઈશું. તો આપણે એને ઢાંકીને આપણે એને એબ્ઝોર્બ થવા દઈશું અને પછી આપણે બધું કરશું. તમે જોઈ શકો છો કે આપણું દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે એમાં આ મિશ્રી જે છે 3/4 કપ જેટલી એ પધરાવી દઈશું. અને એમાં આપણે આ એલચીનો ભૂક્કો પણ પધરાવી દઈશું અને આ કિસમિસ અને જે આપણે તળેલા આ કાજુને એ છે એ પણ પધરાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ફાઇન થઈ ગયું છે. અને હવે 2 મિનિટમાં આપણે ઘી છૂટું પડે એટલે આમાં પધરાવી દઈશું આપણે, એટલે આપણી આ સામગ્રી તૈયાર થઈ જશે. તો આપણી સરસ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં પધરાવીએ. આપણે જે આ પિસ્તા અને બદામ રાખેલી એને ગાર્નિશિંગ કરશું એનાથી. આપણી આ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તમે એને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી સામગ્રી અને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. See you tomorrow. Like, share and subscribe.